રાધે રાધે. આપના મનમાં આવતા વિચારો અને ભગવત પ્રેરણા આ બંને વચ્ચેનો તફાવત કેવી રીતે સમજવો? પૂજ્ય પ્રેમાનંદજી મહારાજ આજે એક ખૂબ જ ગૂઢ રહસ્ય સમજાવે છે. સંસારમાં રહીને પણ મોહનો ત્યાગ કેવી રીતે કરવો? ચલો આ દિવ્ય સત્સંગમાં જાણીએ. રાધે રાધે. જી. સાચી વાત છે. મહારાજ શ્રી કહે છે કે શાસ્ત્રોનો સ્વાધ્યાય અને વિવેક બુદ્ધિથી જ આપણે આ ફરક સમજી શકીએ છીએ. બીજી એક ખૂબ સુંદર વાત મહારાજશ્રીએ કહી કે સાચો પુરુષાર્થ એ નથી કે આપણે પરિવાર છોડી દઈએ, પરંતુ દરેક સંબંધમાં પરમાત્માના દર્શન કરીએ. હા, ખરેખર. એટલે જુઓ, આ એક એવો પ્રશ્ન છે ને જે આપણા સૌના રોજિંદા જીવનમાં બહુ જ ઊભો થતો હોય છે. દાખલા તરીકે આપણે આપણી કારકિર્દીનો કોઈ મોટો નિર્ણય લેતા હોઈએ. જી, કારકિર્દીનો હોય કે વ્યવસાયનો. બરાબર. અને અચાનક અંદરથી એવો વિચાર આવે કે બધું છોડીને નવો વ્યાપાર શરૂ કરીએ. હવે સૌથી મોટી દ્વિધા એ થાય કે આ ભગવાને આપેલી પ્રેરણા છે કે પછી માત્ર આપણો પોતાનો અહંકાર. હા, એટલે કે વધુ પૈસા કમાવાની આપણી જ કોઈ છુપી વાસના છે. અને મોટે ભાગે આપણે આપણી ઈચ્છાઓને જ ઈશ્વરનો સંકેત માની લેતા હોઈએ છીએ. સાચી વાત. પણ પૂજ્ય પ્રેમાનંદજી મહારાજ આ ગૂંચવણને ઉકેલવા માટે બહુ જ સ્પષ્ટ ઉપાય આપે છે. શાસ્ત્ર પ્રમાણ, એટલે કે જો આપણો કોઈ વિચાર ગીતાજી કે રામચરિત માનસના સિદ્ધાંતોથી વિરુદ્ધ હોય તો એ ભગવત પ્રેરણા તો ના જ હોઈ શકે. એ માત્ર મનનો ભ્રમ છે. પણ હવે આજના દોડધામવાળા સમયમાં શાસ્ત્ર વાંચવાનો સમય કોની પાસે છે? અને કદાચ કોઈ વાંચે તો પણ એનો સાચો અર્થ સમજવો ક્યાં સહેલો છે? બિલકુલ. અને એટલે જ મહારાજશ્રી સત્સંગ પર સૌથી વધુ ભાર મૂકે છે. કારણ કે વિવેક કોઈ એવી વસ્તુ તો છે નહીં જે બજારમાંથી સીધી ખરીદી શકાય. ના જ મળે ને. એ એક લાંબી પ્રક્રિયા છે. સત્સંગ સાંભળવાથી ધીમે ધીમે આપણા મનનું પ્રોગ્રામિંગ બદલાય છે. જે વિચાર આપણને નિસ્વાર્થ સેવા તરફ લઈ જાય તે ભગવત પ્રેરણા. 100%. અને જે વિચાર અહંકાર તરફ લઈ જાય તે મનની વાસના છે. પણ જુઓ, આ ફિલ્ટર મજબૂત કરવા માટે એક સક્ષમ માર્ગદર્શક એટલે કે સાચા ગુરુની બહુ જરૂર પડે. હા, ચોક્કસ. પણ આજના આ દેખાડાવાળા સમયમાં સાચા ગુરુને ક્યાં શોધવા જવા? આ તો જાણે અંધારામાં સોય શોધવા જેવું અઘરું કામ છે. અરે, અહીંયા જ આપણી સૌથી મોટી ભૂલ થાય છે. આપણે ગુરુને એ રીતે શોધવા નીકળીએ છીએ જાણે બજારમાં જઈને કોઈ વસ્તુ પસંદ કરવાના હોઈએ. તો બીજું શું કરી શકાય? મહારાજશ્રી બહુ જ ગહન રહસ્ય સમજાવે છે. ગુરુ એ શોધવાની નહીં પણ સ્વીકારવાની પ્રક્રિયા છે. આપણે માત્ર પૂરા હૃદયથી શ્રી કૃષ્ણને પ્રાર્થના કરવાની છે કે હે પ્રભુ, આ સંસાર સાગરમાં મને એક પ્રગટ સ્વરૂપની આવશ્યકતા છે. તો આપ જ મનુષ્ય રૂપમાં આવીને મારો હાથ પકડી લો. પણ એ શરણાગતિની વાત થોડી નિષ્ક્રિય નથી લાગતી? મતલબ ખાલી પ્રાર્થના કરીને બેસી રહેવાનું? શરણાગતિનો અર્થ નિષ્ક્રિયતા બિલકુલ નથી. શરણાગતિ એટલે પોતાનો અહંકાર બાજુ પર મૂકી દેવો. આપણે એમ માનીએ કે હું મારી બુદ્ધિથી ગુરુની પરીક્ષા કરીશ, પણ આપણી બુદ્ધિની એટલી પહોંચ જ ક્યાં છે? એ વાત સાચી. આપણી દૃષ્ટિ એટલી વિશાળ નથી હોતી. અને તુલસીદાસજીએ બહુ સ્પષ્ટ કહ્યું છે, નર રૂપ હરિ. એટલે કે ગુરુના રૂપમાં કોઈ સામાન્ય મનુષ્ય નથી આવતો, પણ સાક્ષાત પરમાત્મા જ મનુષ્ય સ્વરૂપ ધારણ કરીને આવે છે. ઓહ, એટલે આપણી શ્રદ્ધા સીધી ઈશ્વર પર હોવી જોઈએ અને ઈશ્વર પોતે જ આપણને યોગ્ય માર્ગદર્શક સુધી પહોંચાડે છે. જી. અને મહારાજશ્રી તો બહુ કડક શબ્દોમાં કહે છે કે જે સાધક પોતાના સદ્ગુરુમાં ભગવાનના દર્શન નથી કરતો ને તેનું કલ્યાણ ક્યારેય નથી થતું. કારણ કે જો આપણે ગુરુને સામાન્ય મનુષ્ય માનીશું તો પછી તેમનામાં પણ આપણને ખામીઓ જ દેખાવા લાગશે. બરાબર. અને માત્ર ગુરુના વચનોનો પ્રકાશ જ અજ્ઞાનને દૂર કરી શકે. હવે અજ્ઞાનની વાત આવે એટલે તરત જ મોહ એટલે કે આસક્તિનો વિચાર મનમાં આવે. આ બાબતે આદિ શંકરાચાર્યજીના વિચારો બહુ માર્ગદર્શક છે. હા, તેમને પ્રશ્નોત્તરીમાં જે કહ્યું છે તે. બિલકુલ. તેમણે પુત્રને શત્રુ સમાન કહ્યો છે. કોઈ પણ સામાન્ય વ્યક્તિ તો આ સાંભળીને ભડકી જ જાય કે પોતાનું સંતાન શત્રુ કેવી રીતે હોઈ શકે? સ્વાભાવિક છે. પણ મહારાજશ્રી સ્પષ્ટતા કરે છે કે શંકરાચાર્યજી એવું બિલકુલ નથી કહેતા કે પરિવારને પ્રેમ ના કરો. ખરો શત્રુ આપણો પુત્ર કે આપણી પત્ની નથી, પણ એ સંબંધમાં રહેલો આપણો મોહ છે. તો પછી સાચો પ્રેમ અને મોહ એ બે વચ્ચેનો ભેદ કેવી રીતે સમજવો? જુઓ,
મોહ હંમેશા શરીર ભાવ અને અહંકાર સાથે જોડાયેલો હોય. જ્યારે આપણે માનીએ કે આ મારું લોહી છે કે મારો સહારો છે, ત્યારે આપણે માલિકી હક જમાવીએ છીએ. હા, અને પછી સતત એક ડર રહ્યા કરે છે. બિલકુલ, આજીવન ડર રહે છે. પણ જો આપણે એવો ભાવ રાખીએ કે આ જીવ ભગવાને મને સેવાની જવાબદારી રૂપે સોંપ્યો છે, તો પછી માલિકીનો ભાવ જતો રહે છે. એટલે કે વ્યક્તિને તેમાં રહેલા પરમાત્માના અંશ રૂપે જોવાનો છે. આના પરથી મને ગોસ્વામી તુલસીદાસજીની પેલી અદ્ભુત ચોપાઈ યાદ આવે છે. પેલી મમતાવાળી ચોપાઈ ને? હા, મમતા તરુણતમી અંધિયારી, જેમાં મમતા એટલે કે મોહને એક અંધારી રાત કહી છે અને રાગ દ્વેષને ઘુવડ સાથે સરખાવ્યા છે. વાહ! આ રૂપક કેટલું સચોટ છે. ઘુવડ પક્ષી માત્ર રાતના અંધકારમાં જ જોઈ શકે છે. જેવો સૂર્યનો પ્રકાશ આવે એટલે ઘુવડ આંધળું થઈ જાય. બરાબર. જ્યાં સુધી આપણા મનમાં મોહની રાત છે, ત્યાં સુધી જ રાગ અને દ્વેષ અંદર રહી શકે. પણ આ અંધકારને દૂર કરવા સૂર્યનો પ્રકાશ કેવી રીતે લાવવો? આ અજ્ઞાનને દૂર કરવા હૃદયમાં પ્રભુ પ્રતાપનો સૂર્ય ઉગવો જરૂરી છે. જ્યારે અંદરથી એ વિશ્વાસ બેસી જાય કે પરમાત્મા જ મારું રક્ષણ કરી રહ્યા છે, ત્યારે કોઈ ડર નથી રહેતો. હા, બરાબર. જેવી રીતે રામાયણમાં અંગદજી રાવણની સભામાં નિર્ભય ઊભા હતા. જરા એ દ્રશ્યની કલ્પના કરો. રાવણની સભા એટલે કેવી ભયાનક સભા. ખુદ મૃત્યુ પણ ત્યાં બંધાયેલું હતું. છતાં વાનર રાજકુમાર અંગદજીએ એકલા હાથે પડકાર ફેંક્યો કે જો રાવણનો કોઈ યોદ્ધા મારો પગ હલાવી શકે તો શ્રીરામ હારી જશે. અને કોઈએ પગ ન હલાવી શક્યું. આટલો મોટો દાવ રમતી વખતે કોઈ સામાન્ય માણસ હોય તો ડરી જ જાય કે મારા રીતે પ્રભુની હાર થશે તો? પણ અંગદજીને ડર નહોતો, કારણ કે એ બળ તેમના પોતાના અહંકારનું નહોતું. તેમના હૃદયમાં રામ પ્રતાપ સંપૂર્ણપણે જાગૃત હતો. અને જ્યારે આપણા હૃદયમાં પણ આવો પ્રતાપ જાગે, ત્યારે બધી જ સામાજિક ચિંતાઓ દૂર થઈ જાય છે. ખરેખર. પણ ક્યારેક એવું થાય કે આ દુનિયામાં આટલી બધી માથાકૂટ છે, સતત જવાબદારીઓનો બોજ છે, તો આ બધું છોડીને કોઈ એકાંત જગ્યાએ કે હિમાલયમાં જઈને કેમ ન બેસી જઈએ? શું બધું છોડી દેવું એ જ સાચી ભક્તિ છે? અરે, આ બહુ જ મોટો ભ્રમ છે. અને મહારાજ શ્રી આ વૃત્તિનો સખત વિરોધ કરે છે. એ માત્ર જીવનથી ભાગવાની કાયરતા છે. એટલે કે જવાબદારીઓથી ભાગવું, તેને આપણે ભૂલથી ભક્તિ માની લઈએ છીએ? જરાય નહીં. જો બધા સારા માણસો જંગલમાં જતા રહે તો આ સમાજને ચલાવશે કોણ? મંદિરો અને આશ્રમોનું રક્ષણ કોણ કરશે? એ તો અધર્મી લોકોના કબજામાં જતા રહેશે. સાચી વાત છે. એટલે જ્યાં ભગવાને આપણને રાખ્યા છે, ત્યાં જ રહીને ફરજ નિભાવવી એ જ ઉપાસના છે. 100%. પણ સમાજમાં રહીને કામ કરીએ ત્યારે કોઈને કોઈ અપેક્ષા તો રહી જ જાય ને. આપણે નાનકડું સારું કામ કરીએ તો પણ થાય કે લોકો વખાણ કરે. તો આ અપેક્ષા રહિત સેવા કેવી રીતે કરવી? જુઓ, અપેક્ષા જ તમામ દુઃખનું મૂળ છે. જ્યાં સુધી સેવાના બદલામાં એક નાના થેન્ક યુની પણ ઝંખના છે, ત્યાં સુધી તે સાચી સેવા નથી. આ વાત સમજાવવા મહારાજશ્રીએ પરમ પૂજ્ય રામ સુખદાસજીના જીવનની પેલી વાર્તા કહી હતી ને? ઓ હા, પેલા શિષ્યવાળી વાર્તા. એ સાંભળીને તો ખરેખર સેવાની વ્યાખ્યા જ બદલાઈ જાય છે. વિચાર કરો, શિષ્ય શ્રદ્ધાથી રોજ સંતોને ભોજન કરાવતો હતો, કોઈ જ અપેક્ષા વગર. એક દિવસ ખીર પીરસતી વખતે ભૂલથી થોડી ખીર નીચે જમીન પર ઢોળાઈ ગઈ. અને કોઈ મહેમાન હોય તો સહેજતાથી કે વાંધો નહીં, સાફ થઈ જશે. પણ અહીંયા પેલા સંતે ઊભા થઈને શિષ્યને પૂરા જોરથી એક ભયંકર લાફો ઝીંકી દીધો. અરે બાપરે! આટલી નિસ્વાર્થ સેવાના બદલામાં આવું અપમાન! કોઈ પણ સામાન્ય માણસ તો ક્રોધથી સળગી જ ઉઠે. હા, સાધારણ પ્રતિક્રિયા એ જ હોય. પણ શિષ્યે જમીન પર પડીને તેમને દંડવત પ્રણામ કર્યા. એના ચહેરા પર ગુસ્સાનો કોઈ ભાવ જ નહોતો. અને સૌથી મોટું આશ્ચર્ય તો બીજા દિવસે થયું, બરાબર ને? જી, બીજા દિવસે સવારે તે શિષ્ય ફરીથી એ જ સંતની કુટીરે પહોંચ્યો. હાથ જોડીને વિનંતી કરી કે મહારાજ, આજે પણ મારા ઘરે જ પ્રસાદ લેવા પધારો. સંત પોતે ચોંકી ગયા. તેમણે પૂછ્યું હશે કે મેં તને લાફો માર્યો છતાં તને જરાય ખોટું નથી લાગ્યું? અને શિષ્યે બહુ શાંતિથી જવાબ આપ્યો કે મહારાજ, આ શરીર મારું છે જ નહીં. આ શરીર, આ ઘર, બધું જ મારા ગુરુનું છે. હું તો માત્ર સાધન છું. તો તમે આ શરીરને મારો કે પીટો, મને ખોટું કેવી રીતે લાગે? વાહ! આ સાચા અર્થમાં નિષ્કામ સેવાનું શિખર છે. જ્યારે અંદરથી હું આ કરું છું એવો ભાવ જ ના રહે, ત્યારે અપેક્ષા જનતી જ નથી. બિલકુલ. અને આ સેવાના માર્ગમાં એક બીજો મોટો શત્રુ પણ છે,
જે આપણને વારંવાર પરેશાન કરે છે. કયો શત્રુ? આપણું પોતાનું મન. ઓહ, સાચી વાત. આ વાતો સમજવી સરળ છે, પણ અમલમાં મૂકવા જઈએ ત્યારે મન જ વિરોધી બની જાય. આજના સમયમાં આપણે જેને ઓવરથિંકિંગ કહીએ છીએ. આપણે શાંત બેસવા માંગીએ, પણ મન એટલો કોલાહલ કરે કે શાંતિ છીનવાઈ જાય. મનની આ વિચિત્ર પ્રકૃતિ સમજાવવા મહારાજશ્રીએ પેલી ભૂતવાળી વાર્તા કહી હતી. એકવાર એક શિષ્યએ મંત્ર જપીને એક ભૂત સિદ્ધ કર્યું. હા, પોતાના ફાયદા માટે. પછી ભૂતે શું શરત મૂકી? ભૂતે કહ્યું કે હું તારા બધા કામ પળવારમાં કરી આપીશ, પણ મારે સતત કોઈને કોઈ કામ જોઈશે. જે ક્ષણે હું નવરો પડીશ, હું તને જ ખાઈ જઈશ. એટલે શિષ્ય બહુ બધા કામ સોંપ્યા હશે. હા, લાકડા લાવવાનું, ઘર સાફ કરવાનું, પણ ભૂતે તો પળવારમાં બધું પતાવી દીધું. હવે કામ ખૂટી ગયા એટલે ભૂત તેને મારવા પાછળ પડ્યો. અને જીવ બચાવવા શિષ્ય પોતાના ગુરુ પાસે દોડ્યો. ગુરુએ શું ઉપાય બતાવ્યો? ગુરુએ બહુ સરળ ઉપાય બતાવ્યો. તેમણે કહ્યું કે આંગણામાં એક લાંબો વાંસનો થાંભલો ઊભો કરી દે. અને જ્યારે તારી પાસે કોઈ કામ ના હોય ત્યારે ભૂતને કહેવાનું કે આ થાંભલા પર સતત ઉપર ચડવાનું અને નીચે ઉતરવાનું છે. બસ એક ક્ષણ પણ ઊભું નથી રહેવાનું. આ વાર્તા સાંભળવામાં ભલે કોઈ બાળવાર્તા લાગે, પણ આનું આધ્યાત્મિક વિશ્લેષણ બહુ ગહેન છે. આમાં પેલું પ્રેત બીજું કોઈ નહીં, આપણું પોતાનું મન જ છે. 100%. આજના સમયમાં સ્માર્ટફોન એનું સૌથી મોટું ઉદાહરણ છે. કેવી રીતે? જુઓ, આપણે 2 મિનિટ ફ્રી પડીએ, ટ્રાફિક સિગ્નલ પર ઊભા હોઈએ કે લિફ્ટમાં હોઈએ, તરત ફોન કાઢીને સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવા લાગીએ છીએ. આપણું મનરૂપી ભૂત સતત કોઈ ઉત્તેજના, કોઈ માહિતી માંગે છે. બરાબર છે. અને જો બહારથી ઉત્તેજના ના મળે તો તે અંદરથી નકારાત્મક વિચારો પેદા કરીને આપણને જ ખાવા લાગે છે. તો પછી આ મનને વ્યસ્ત રાખવા માટે પેલો વાંસનો થાંભલો શું છે? એ વાંસનો થાંભલો છે પરમાત્માનો નામ જપ. જ્યારે પણ આપણે દુન્યવી કાર્યોમાંથી મુક્ત થઈએ, મનને ખાલી બેસી ન રહેવા દઈએ, તેને તરત જ રાધા રાધા, રામ રામ કે કૃષ્ણ કૃષ્ણના જપમાં લગાવી દઈએ. આ બહુ સુંદર ટ્રીક છે. આપણે મનને રોકી નથી શકતા, પણ તેની દિશા વાળી શકીએ છીએ. બિલકુલ. શ્વાસ અંદર જાય તો રાધા, શ્વાસ બહાર આવે તો રાધા. આ નામજપ રૂપી થાંભલા પર મનને ચડ ઉતર કરવા દઈએ. આમ કરવાથી અતિવિચારની સમસ્યા જડમૂળથી નાશ પામશે. આ એક બહુ જ પ્રેક્ટિકલ ઉપાય છે. આપણા સૌ માટે અહીં એક મોટો વિચાર મૂકી જઈએ કે શું આપણે જાણતા અજાણતા આપણા મનરૂપી ભૂતને ભય અને વાસનાઓનો ખોરાક આપી રહ્યા છીએ, કે પછી તેને ઈશ્વરના નામ જપના સ્તંભ પર લગાવી રહ્યા છીએ? આ ખરેખર ઊંડું મંથન માંગી લે તેવો વિચાર છે. પણ આ બધી મહેનતની વાતો સાંભળ્યા પછી એક પ્રશ્ન સ્વાભાવિક થાય કે જો બધું આપણે જ પુરુષાર્થથી કરવાનું છે, તો નસીબનું શું? અદ્ભુત. પણ ત્યારે પ્રારબ્ધ કે ભાગ્યનું શું? શું બધું ભગવાન પર છોડીને બેસી રહેવું જોઈએ? ના. મહારાજશ્રી સ્પષ્ટ કરે છે કે પ્રારબ્ધના ભરોસે બેસી રહેવાને બદલે કર્તવ્યપરાયણ બનીને જીવનના દરેક કાર્યને ભગવાનની સેવા માનીને કરવા જોઈએ અને ગુરુની કૃપા તેમજ નિરંતર નામ જપાથી જ અજ્ઞાનનો અંધકાર દૂર કરી શકાય છે. ખરેખર સાચો રસ્તો કર્તવ્ય અને ભગવદ્ ભક્તિનો સમન્વય છે. આ અદ્ભુત સત્સંગ તમામ ગુજરાતી લવર્સ માટે gujaratiTV.com અને સેવક માધવ જસાપારા દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો છે. જો તમને આ સત્સંગથી શાંતિ મળી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરો. અને કમેન્ટ બોક્સમાં તમારા પ્રતિભાવો અને રાધે રાધે લખવાનું ભૂલશો નહીં. રાધે રાધે.